નમસ્તે બાળમિત્રો, નમસ્તે ધારાબેન. નમસ્તે બાળમિત્રો. નમસ્તે જિજ્ઞાબેન. બાળમિત્રો, આજે એક સરસ મજાની કવિતા ગણગણવાનું મન થાય. ઝાડની નિશાળ, આ તો ઝાડની નિશાળ, કેટલી વિશાળ, જુઓ કેટલી વિશાળ. ચી 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 ચકલીની કવિતા સંભળાય, કુ 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 કાબરનો કક્કો સંભળાય. ખિસકોલી બેન જુઓ કેવા નખરાળ, ઝાડની નિશાળ, આ તો ભાઈ ઝાડની નિશાળ. સૂરજ દાદા આપે મજાની લાઈટ, આવે ક્યારેક અહીં વાદળની ફ્લાઇટ. લીલાછમ ક્લાસ, અહીં એક એક ડાળ, ઝાડની નિશાળ, આ તો ભાઈ ઝાડની નિશાળ. ધારાબેન, કેટલી સરસ મજાની કલ્પના કરી છે. અને ઝાડની નિશાળ છે એવી રીતે આપણા બાળમિત્રોને પણ નિશાળ હોય, આપણા બાળમિત્રો પણ શાળાએ જતા હોય. અને આપણા બાળમિત્રો શાળામાં શું શીખે? બારાક્ષરી, અક્ષર જ્ઞાન અને આંકડાના જ્ઞાનથી શરૂઆત કરે. અને જિજ્ઞાબેન, આ જ મૂળાક્ષરોનું મહત્વ સમાવતી આપણી માતૃભાષાનું ગૌરવ ઉજાગર કરતો દિવસ આવી રહ્યો છે. એ છે વિશ્વ માતૃભાષા દિવસ. અને બાળમિત્રો, એ આવે છે 21મી ફેબ્રુઆરી. તો આજે આપણે બાળમિત્રોને સરસ મજાની નવી જ જાતની બારાક્ષરી શીખવશું. બાળમિત્રો, ભારતીય ભાષાઓની વર્ણમાળા છે ને એ વિજ્ઞાનથી ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણતરી સાથે ક્રમશઃ મૂકવામાં આવ્યા છે. અને બાળમિત્રો, આ આપણા માટે ગૌરવની વાત છે કે આવો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અન્ય કોઈ ભાષાની વર્ણમાળામાં જડતો નથી. જેમ કે ઉદાહરણ તરીકે છે ને ક, ખ, ગ, અંગ, આ 5 સમૂહને કંઠવ્ય કહેવાય છે. બાળમિત્રો, ખબર છે કંઠવ્ય કેમ કહેવાય છે? ધારાબેન, આગળ વાત કરો ને. હા, કેમ કે એનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. હવે થોડીક રાહ જોવી પડશે, કારણ કે વળી બાળ મિત્રો છે ને પ્રયોગ કરતા હશે કે હલો તો કરીએ. ધારાબેન, જિજ્ઞાબેન કે છે કંઠમાંથી નીકળે. બાળમિત્રો, એવી જ રીતે ચ, છ, જ, ઝ, અંગ, આ 5 તાલવ્ય કહેવાય છે, કારણ કે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગે છે. બાળમિત્રો, ઉચ્ચાર કરી જુઓ. અને આવી જ રીતે ટ, ઠ, ડ, ઢ, ણ, આ 5 મૂર્ધન્ય કહેવાય, કારણ કે એનો ઉચ્ચાર કરતી વખતે જીભ છે એ મૂર્ધાને લાગશે. તો ઉચ્ચાર કરી જોજો બાળમિત્રો. હવે વારો આવે છે ત, થ, દ, ધ, ન, આ 5ના સમૂહને દંતવ્ય કહેવાય છે. ધારાબેન, તમે સમજી ગયા કે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. એવી રીતે પફ, બભમાં આ 5 સ્વર સમૂહને કહેવાય ઔષ્ઠવ્ય, કેમ કે એનો ઉચ્ચાર કરતી વખતે બંને હોઠ ભેગા થાય છે. ધારાબેન, એક વખત હું પ્રયત્ન કરી જોઉં. પ, ફ, બ, ભ, મ, એકદમ સાચી વાત. હા, અને જો બંને હોઠ ન મળતા હોય તો સમજી લેજો બાળમિત્રો કે તમે એનો ઉચ્ચાર પણ ખોટી રીતે કરો છો. એટલે આના પરથી આપણે એ પણ શીખીશું દરેક મૂળાક્ષરનો યોગ્ય ઉચ્ચારણ કેવી રીતે થાય. ધારાબેન, આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે ને એ દુનિયાની કોઈ ભાષામાં આપણે જોયો નથી. આપણે આપણી ભારતીય ભાષા માટે ચોક્કસ ગૌરવ કરી શકીએ. અને એ ગૌરવ કરતા આપણે કહી શકીએ કે ગજગજ ફૂલે મારી છાતી, હું અને મારી ભાષા બંને ગુજરાતી. બાળમિત્રો, નિશાળમાં તો ક, ખ, ગ, ગ શીખે જ છે ને, અને એને જીવનમાં કઈ રીતે અપનાવાય ને એવી બારાક્ષરી શીખવશું. એટલે બાળમિત્રો, આજે અમે આપની સમક્ષ લઈ આવ્યા છીએ જીવન જીવવાની બારાક્ષરી. જો બાળમિત્રો, ક કલમનો ક છે ને એ ક એમ કહે છે કે કદી પણ રીસાવું નહીં. તો બાળમિત્રો, આપણે ક પાસેથી કેટલું સરસ મજાનું શીખવા મળે છે કે આપણને ક્યારેય રીસાવું ન જોઈએ. મમ્મી સરસ મજાની વાનગી બનાવી આપે અને તમે જો મોં મચકોડો ને તો મમ્મીને કેમ મજા આવે. અને જો આપણે સરસ મજાની વાનગી મમ્મી બનાવી દેતી હોય ને તો અઠવાડિયામાં એક વખત જ્યારે સરસ મજાની હેલ્ધી પૌષ્ટિક ખીચડી બનાવે ને ત્યારે પણ મોં નહીં મચકોડવાનું હો. તો એવી જ રીતે ખ એટલે ખરાબ લગાવવું નહીં. જુઓ બાળમિત્રો, આપણે ક્યારેક કંઈક તોફાન કરીએ કે આપણાથી ક્યારેક કોઈક ગલતી થઈ જાય, ભૂલ થઈ જાય તો મમ્મી આપણને વઢે. તો મમ્મી વઢે પણ ખરી. તો મમ્મી જ્યારે વઢતી હોય ત્યારે આપણને ખરાબ નહીં લગાડવાનું. આપણે હંમેશા મમ્મીના ઉપકારને નજર સમક્ષ રાખવાના. અને એવી જ રીતે શાળામાં પણ જે શિક્ષક આપણને આપણા સારા માટે કંઈ કહેતા હોય ને તો ત્યારે આપણને ક્ષણવાર તો મનમાં અભાવ થઈ જ જાય. કેમ, હું સાચું બોલું છું ને બાળમિત્રો? હા, ક્યારેક તમે બાળમિત્રો છો તો એવી રીતે ક્યારેક તમને મનમાં દુઃખ આવે પણ ખરું, પણ ફરી પાછું મનને વાળી લેવાનું. એટલે ખ ખડિયાનો ખ એમ કહે છે કે ખરાબ લગાવવું નહીં. ધારાબેન, એવી જ રીતે ગ ગણપતિનો ગ છે ને એ એમ કહે છે કે ગરમ મિજાજ રાખવો નહીં. જુઓ બાળમિત્રો, આપણે હંમેશા બધાને અનુકૂળ થઈને રહેવાનું. જો આપણે જરાક આપણું ધાર્યું ન થાય, અણધાર્યું બને અને આપણો મિજાજ ચડી જાય, આપણે ગુસ્સે થઈ જઈએ
તો આપણે બધા માટે અણમાનીતા બની જઈએ. અને તમારા જે સારા ગુણો હોય ને એના પર પણ તમારા ગુસ્સાને લીધે પાણી ફરી વળે. ઘરનો ગ છે ને એ આપણને એ કહે છે કે એ તો એ શબ્દમાં જ ઘર સમાયેલું છે, એટલે કે ઘરને મંદિર બનાવીને રાખવાનું. ઘરને મંદિર બનાવવું એટલે કે તમારે ઘરના દરેક રૂમને સ્વચ્છ રાખવાના. ગમે ત્યાં આપણી પોતાની વસ્તુનો પથારો નહીં કરવાનો. પ્રવૃત્તિ કરતા હોઈએ, ડ્રોઈંગ કરતા હોઈએ તો કલર છે, એક્ટિવિટીની વસ્તુઓ હોય એ આપણે ગમે ત્યાં મૂકી દેતા હોઈએ, એવું ક્યારે નહીં કરવાનું. અને વડીલોની વસ્તુઓ પણ આપણે યોગ્ય જગ્યાએ મૂકી દેવાની. એટલે તમારું કહેવું એમ જ છે ને કે ઘરને સ્વચ્છ રાખવાનું. એટલે જો દરેક વસ્તુ દરેક પોતાની વ્યવસ્થિત જગ્યાએ પડી હોય ને તો એ ઘર કેટલું સુંદર લાગે, તો એ ખરેખર ઘર મંદિર જેવું લાગે. તો બાળમિત્રો, જીવનની બારાક્ષરી આગળ વધારીએ એ પહેલા સાંભળીએ આ સરસ મજાનું ગીત. તો બાળમિત્રો, ગીત સાંભળવાની મજા પડી ગઈ ને? આપણે વાત કરતા હતા જીવનની બારાક્ષરીની. તો ચકલીનો ચ એમ કહે છે કે ચતુરાઈ બધે ન દાખવવી. આપણે હોશિયાર છીએ, ચાલાક છીએ, ચબરાક છીએ, પણ દરેક જગ્યાએ હું જ હોશિયાર છું, મારો જ કક્કો ખરો એવું નહીં ભણવાનું. આપણા સિવાય બીજા પણ હોશિયાર હોઈ શકે છે અને દરેકમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરવાનો. એવી જ રીતે છ આપણને કહી જાય છે કે છલ ક્યારે ન કરવું. દરેક સાથે હંમેશા નીતિમત્તાથી વ્યવહાર રાખવાનો. દિલ મેં કુછ ઓર હોઠો પે કુછ ઓર એવું વર્તન કોઈ સાથે ક્યારે નહીં કરવાનું. એટલે કે આપણે જેવા અંદર છીએ ને એવા જ બહાર બતાડવાનું. અને બાળમિત્રો, જમરૂખનો જ છે ને એ એમ કહે છે કે જન્મ સફળ કરવો. જુઓ બાળમિત્રો, આ કેટલી સરસ મજાની વાત છે કે જન્મ સફળ ક્યારે થાય? જ્યારે આપણે બીજાના દુઃખે દુઃખી થઈએ ત્યારે જ આપણે આપણો જન્મ સફળ થયો કહેવાય. તો જિજ્ઞાબેન, આમ તો જોઈએ ને તો માં તો જાણે કે આખા જીવનનો સારાંશ આવી ગયો અને આખી બારાક્ષરીનો સારાંશ આવી ગયો. તો જન્મ સફળ કરવા માટે આપણે સરસ મજાના કામો કરવાના અને એવા કર્મ કરવાના કે જેથી આપણું ભવિષ્ય હંમેશા ઉજ્જવળ બને અને આપણા દેશનું, સમાજનું, આપણા કુટુંબનું નામ રોશન થાય. ઝબલાનું એ કહે છે ઝંખના સારી વસ્તુની રાખવી. એટલે કે હંમેશા કોઈ સારી વસ્તુ હોય ને એમાં જ આપણે આશા રાખવી. ક્યારેય કોઈ ખોટી વસ્તુમાં આશા રાખવી નહીં કે એ ભેગી કરવાના પ્રયત્નો પણ કરવાના નહીં કે જેનાથી આપણી નીતિમત્તા અને પ્રામાણિકતા ઉપર પ્રશ્નો ઊભા થાય. અને બાળમિત્રો, ટપાલીનો ટ એ એમ કહે છે કે ટકાટક રહેવું. અને આપણા બાળમિત્રો તો હંમેશા ટકાટક જ રહે છે હો તારાબેન. જુઓ બાળમિત્રો, તમે સવારે ઉઠીને જાઓ છો, સરસ મજાનું માથામાં તેલ નાખીને માથું ઓળીને જાઓ છો, સ્વચ્છ યુનિફોર્મ પહેરો છો, તમારા બૂટને પોલિશ કરો છો, નખ કાપેલા રાખો છો અને આ સરસ મજાનું આવું સુંદર વ્યક્તિત્વ ઊભું કરો છો ને એટલે કે તમે ટકાટક રહો છો. અને જ્યાં સ્વચ્છતા હોય ને એટલે આપણને એ વ્યક્તિત્વ આપણને ગમે જ. એટલે જ કહેવાયું છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. હવે આવે છે ઠઠડિયાનો. તો ઠપકો મોટાનો સાંભળી લેવાનો. એટલે કે જ્યારે આપણને વડીલો વઢે ને ત્યારે સાંભળી અને મોં ચડાવવાની જગ્યાએ એ લોકો આપણને શું કહેવા માંગે છે એ હંમેશા સમજવાનો પ્રયત્ન કરવાનો. અને શાંતિથી જો તમે સમજવાનો પ્રયત્ન કરશો ને તો જ તમે એમાંથી કંઈક શીખી શકશો અને પોતાના વાણી વર્તનને સુધારી શકશો. કેમ કે સારા નરસાનું ભાન આપણને આપણા વડીલો જ કરાવશે. અને હંમેશા આપણને આપણે મોટા આપણા માટે કંઈ કહેતા હોય ને એ આપણા હિત માટે જ કહેતા હોય. એટલે જો આપણે સાંભળતા શીખશું ને, સહન કરતા શીખશું ને તો જ આપણે સફળ થઈ શકશું. તો ધારાબેન, હજી બારાક્ષરીની વાતો આગળ પણ કરીશું. એ પહેલાં થઈ જાય સરસ મજાનું ગીત. જિજ્ઞાબેન, આ તો બારાક્ષરી શીખતા શીખતા કાર્યક્રમનો સમય ક્યાં પૂરો થયો ને એ ખબર ન પડી હો. મજા પડી ગઈ ને? પણ આપણા બાળમિત્રો એક ફરિયાદ કરશે કે આ તો જિજ્ઞાબેન ને ધારાબેન અધૂરી બારાક્ષરી રાખી ગયા. પણ બાળમિત્રોની ફરિયાદ આપણે દૂર કરીશું આવતા એપિસોડમાં. આજે આપણે બાળમિત્રો ક થી ઠ સુધીની બારાક્ષરી શીખ્યા ને, બાકીની ડ થી કરીને જ્ઞ સુધીની બારાક્ષરી આપણે આવતા એપિસોડમાં શીખીશું. તો સાંભળવાનું ભૂલતા નહીં હો. આવતા રવિવારે સાંજે 7:20 આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલમાં. ત્યાં સુધી આવજો બાળમિત્રો. આવજો જિજ્ઞાબેન. આવજો બાળમિત્રો. આવજો તારાબેન.